હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજ તો આપણે આમ જવાના છે ફરવાને. અમારા ભાણિયા ભાઈ કાંઈક બુકિંગ કરે છે. ભાઈ એનું તો બુકિંગ કરીશું. ઉબેર હે ઉબેર એટલે ટેક્સી. હાલો ભાઈ, આ અમારા ભાઈ હે ટેક્સીમાં આપણે જો આ ટેક્સી બોલાવીએ આપણે. હા. અને આનું કારણ એ કે અમે 6 જણીએ રિક્ષા 2 કરવી પડે. હા. એમ કરતા ડાયરેક્ટ 4 વ્હીલર મંગાવી દીધી 6 જણની. હા, એટલે ફાયદો એ થાય કે 4 વ્હીલમાં બેન જવાનું ના આવવાનું. એ ઉભો રે. હા, તો હું છું બુક થઈ ગઈ. હાલો ભાઈ, થઈ ગયા. ઉભો રે ને આ ભાઈ હારું. આમ તો મેન છે ને આપણે આ શું લેવા જાય છે? આની હિસાબે જાય છે ને. આને શું લેવાનું છે? ઘડિયાળ લેવી છે. હા. અને કાંટાવાળી બી પ્રીમિયમ ક્વોલિટી તો જઈએ હા. ત્યાં મળે. હાલે ભાઈ, એ ઘડિયાળનું પોસ્ટર દેખાડતો. આ ભાઈ એ જોવો જ ખરા, યુવા પેઢી કેટલી આગળ છે. હું તમને બતાવું. એ 5 દી પહેલા તો એ ફોટો પાડેલો છે ને, મને એ ફોટો એ બતાવતો હતો. એટલે હું તમને બતાવું કે એને આ રીતની ઘડિયાળ લેવી છે. જો એને છે ને એ કે મારે આ ઘડિયાળ લેવી છે. એટલે હવે અમે જઈએ છીએ જો માર્કેટમાં ને, જો અહીંયા દુકાનમાં વિડીયો ઉતારવા દે તો ઉતારશું, નકર ઘરે આવીને તમને બતાવશું. તો હાલો હવે જઈએ આપણે. કેવી ફોરવેલ કેવી? એસયુવી. હા, એવું કાંઈક છે. તો એસયુવી 6 સીટર આવે, એમાં એક ડ્રાઈવર અંગત 7 સીટર થઈ જાય. હા, એટલે મોટી ગાડી આવે ટૂંકમાં. હા, એટલે અમે જઈએ છીએ. અમારે આવડા ઢીંગલીબેન અમારે એને જ આવતા એ બરાબર. એ અહીંયા ઉધી છે ને અમે જો 6 જણા. એને મમ્મી વગર ચાલતું નહીં. હે? એને મમ્મી, મારા મામી વગર ચાલતું નહીં. હાલો, એટલે હવે અમે જવાના છીએ. આ ભાઈ અમારે વ્લોગર છે, પણ એ બનાવે કે નથી બનાવતા એને જ ખબર. એટલે અત્યારે આમ તો વિડીયો ચાલુ જ છે. અને ભાઈ હું ચેનલ કંઈક કહેતો જતીન બ્લોગ 1204. હાલો ભાઈ, એવું સબસ્ક્રાઇબ કરી નાખજો એને બરાબર ને. અને વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે તમારે કઈ ખરીદી કરવી હોય અમદાવાદમાં તો એ હોલસેલ માર્કેટ આખી મોટી એટલે સિટી કહેવાય એક જાતની. ના, ઓલી ચેનલ બતાવી તો તારે. હાલો ભાઈ, આમ તો કાંઈક જતીન વ્લોગનું ને એવું તો કાંઈ લગભગ નહીં ઓલું થાય તો. એટલે અમારે જો આ સસ મારીને કરે છે. હાલો ભાઈ, જો ભાઈ અમારા ભાણિયા ભાઈની ચેનલ છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર ને ભાણિયા? હા, સબસ્ક્રાઇબ કરી નાખજો ને. હા, હાલો તો હવે અમે જઈએ આપણે. હાલો દાદરા ઉતરી ને હવે 4 વ્હીલ કે આવી જાય. હાલો, અમારે ઉબેરની વાટ જોઈ છે 4 વ્હીલની ને. રોહંડ અહીંયા ઊભા છે એટલે એ આવે એટલે આગળ રાઈ સિટીમાં. હાલો ભાઈ, આવી ગઈ. નથી આવી ગઈ 4 વ્હીલ આપણી. આવી જાય ને, હવે થોડી વાર લાગે. હા, રો આ મારે ઓટે આપે છે. રો હાલો, આમાં બેવાન છે. હાલો તો દાદાને બેહાડો પેલા. હાલો ના, તમે લ્યો. હા, તમે લ્યો, એમ નો હાલે. હા, પાછળ તો આપણે હાવ નથી બેહવાનું. હાલો ભાઈ, હા ખોલો. હાલો ભાઈ, હાલે નથી સતીશ પાછળ. હાલો ભાઈ, અમે હવે નીકળી ગયા છે. બોલો શ્રી અંબે માત કી જય. હાલો ભાઈ, જો આ પાછળ હવે દેખાય કે આ 2 પાછળ છે ને. એક અમારે આ ભાઈ છે, અમારા ભાણિયા ભાઈ ને અમારે સતીશભાઈ. જો એ બાકી આમ તો શેઠ હોય એમ બેઠો આગળ ને. અમે જોઈ લે. જો અત્યારે હવે જાય છે. ભાઈ ક્યાં જાય કેતો ખરો? સિંધી માર્કેટ સિટી. હા, હવે આ સિટીમાં ક્યાંક દેખાય કે છે ત્યાં જાય છે. ભાઈ સિટીમાં આવી જશે ને જો અહીંયા ઉતાર્યા છે. થઈ ગયું, હવે જઈશું. હા, હોલસેલ માર્કેટ બતાવશો. હા. કેમ રહ્યું મસ્ત માર્કેટ? કેમ લાગી? મસ્ત હારી જોઈ. હા, અમારે જો આ જાય જ છે માર્કેટમાં આટા મારીએ છીએ. આને શું કહેવાય? આને કહેવાય 5 કુવા. હા, કાળુપુર. હા. અહીંથી બધી સાયકલો તમારે જેવી જોતી સાયકલો મળે. હાલો, કઈ બધું થાય છે? હાલો, આ બાજુ સાયકલ મળે પણ આપણે ત્યાં જવા નથી. કાર્પેટો
સાયકલ વિભાગ ગયો છે ને આ આવ્યો હવે લગન કંકોત્રીનું જો એ વિભાગ ડાયરેક્ટ કંકોત્રીનું અહીંયા આવીને મેં એક લેબ જોયો છે આમ જો આ સૂર્યપ્રકાશ વાળો આમ જો આ ચાર્જિંગ થાય છે આમ જો તડકે રાખો ને એટલે ચાર્જિંગ થાય અંધારું થાય ને એટલે જો આમ થાય કેમ છે આ લીધા જેવું છે ને અત્યારે ચા હંદા પીવે છે જો ચા વિના મને ચેન પડે જો આપણે આ ભાઈ કયો એરિયા કેવાય આ છે ગાંધી રોડ હા આખું અમદાવાદ અડધો પોણો રખડ્યા તે માયણા એક દુકાને મેળ આવ્યો છે ઘડિયાળનો હાલો ભાઈ આપણે ઘડિયાળ બતાવો કઈ લીધી તો આ અમારે સતીશભાઈ ઘડિયાળ લીધી છે જો એ 5:30 વાગ્યા છે અમે 3 વાગ્યાના આમ તો 2:30 વાગ્યાના આટા મારતા હતા તે આ દુકાને માણ ભેગું થયું છે જો આ ફિક્સ થઈ ગયું છે આજ લેવાનું છે ને હે ફાઇનલ ને સારું બોલો શ્રીમભાઈ માત કી હાલો તો અમે હંધાય બેઠા છે ને જો આ વિમાન જો નીકળ્યો આમ જો ખબર જો બતાવું આમ જો આ કેટલું નીચે થાય જો જોવા છે ને જોવા નહીં જો નીચે ઉતરતું જાય જો ને આ પ્લેન હાવ જો સિવિલ જાય તો આના કરતા નીચે આ રીતનું છે અમે બેઠા હતા અને જો આ પ્લેન જો એટલું પાય તો મેં પહેલી વાર જોયું હે એટલું પાય તો મેં પહેલી વાર જોયું હા ને આ તો ઠીક છે અહીંયા છે હજી તો આપણે સિવિલ હોય ને જૂના સિવિલ તો હાવ નહીં છે એની કરતા હા તે આપણે ત્યાં જાવું ટાઈમ હોય તો તમે જોજો એક દી આપણે જાવું એક ઢગલો વિમાન નીચે આવશે આ જ વિમાન ને હવે ઘરે હજી 5 મિનિટ જેવું તો હે હજી આવશે થાકી ગયા ઘરે હજી ઢગલો આવશે આ તો હજી ઘરે ખમીએ તો પાછો નીકળે પાછો શૂટ કરીએ હા હજી ઉતરશે હવે એનો ટાઈમ થઈ ગયો મસ્ત મસ્ત હાલો ભાઈ હે કમેન્ટ હારી હારી કરો તો અમે ઠેઠ એરપોર્ટે પહોંચીએ વિડીયો ઉતારવા માટે સ્પેશિયલ વાહ ભાઈ વાહ હા એ વાત એટલે સાચી કહું કમેન્ટ કરો બધા ફટાફટ અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં હા, હા. ઈચ્છા હોય લેન્ડિંગ વિમાન જોવાની એરપોર્ટ ઉપર તો ત્યાં જઈએ બસ આજ માટે એટલું જ છે જો મારા વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભોળાનાથ બધાનું ભલું કરે જય માતાજી